શું તમે એચડીએફસી બેંકમાં ચેરમેનનું રેઝિગ્નેશન આવ્યું, પછી ન્યૂઝ આવ્યા કે 81 બોન્ડ્સ જે છે એનું મિસસેલિંગ થયું છે દુબઈમાં. તો એના પછી ટોપ સિનિયર મેનેજમેન્ટમાં 3 લોકોને કાઢી નાખ્યા. પ્લસ સેબીનું બી સ્ટેટમેન્ટ આવ્યું ને પ્લસ હમણાં એચડીએફસી બોર્ડે એક સ્પેશિયલ એજન્સી હાયર કરી છે કે કેમ થયું આ બધું. તો આ એચડીએફસી બેંકમાં જે કોર્પોરેટ ગવર્નન્સનો ઇસ્યુ આવ્યો છે, મને લાગે છે એને સેટલ થતા થોડો ટાઈમ લાગશે. તો હાલમાં એચડીએફસી બેંક અવોઇડ કરીને જ ચાલવું જોઈએ. તો હમણાં મે બી અવોઇડ કરીશું આ કાઉન્ટરને થોડુંક અહીંયા આપણે વિલ સી કે કઈ રીતના આ કાઉન્ટર સેટલ થઈ રહ્યો છે. પણ